જય શ્રી કૃષ્ણ મિત્રો। શું તમારા કોઈ સગાવાલા મિત્રો દીકરા દીકરીઓ વિદેશમાં રહે છે તો તમારે ત્યાં પાપડી મોકલવી હોય, ચોખાની પાપડી બનાવેલી આપણે, તો તમે કઈ રીતે મોકલશો એ તમને બતાવું છું। મારો દીકરો પણ બહુ દીકરો દીકરી ત્રણે વિદેશમાં રહે છે, તો હું આવી રીતે એમને પાપડી મોકલું છું, એ તમને હું બતાવું છું। આવી રીતે ઢોકળિયું ગરમ કરવાનું છે પહેલાં, પછી એમાં આવી રીતે આપણે પાપડી મૂકવાની છે, પછી એને તમારે 1 મિનિટ જેવું એને બફાવા દેવાની છે। આવી રીતે જો સરસ બફાઈ ગઈ છે। આવી રીતે એમને આપણે એક વખત પલટાવી અને થવા દઈશું। એને તમે જોઈ શકો છો મિત્રો, કેવી સરસ ઢીલી થઈ ગઈ છે એકદમ। હવે આપણે એને આવી રીતે કોઈ ફ્લેટ વસ્તુ પર લઈ લઈશું, એને પાટલી પર મૂકું છું। પછી આવી રીતે એની પર એક વજન મૂકી દેવાનું છે, કોઈ પણ સીધું ઢાંકણું કે ડીશ હોય એને, અને પછી એની પર આવી રીતે વજન મૂકી અને એને પ્રેસ કરી લેવાની છે। પછી એને આવી રીતે રવા દેવાની છે। એવી રીતે આપણે બીજી પણ પાપડી એવી રીતે કરી લઈશું, બાફી લઈશું। હવે આપણે જોઈશું કે 15 મિનિટ પછી આ પાપડી કેવી થઈ ગઈ છે। જો સરસ એકદમ સીધી અને ફ્લેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ। એટલે હવે આને થોડી વાર સૂકી થાય એટલે પછી તમે કોઈ બી કોથળીમાં પેક કરી અને આવી સીધી મોકલાવી શકો છો, એટલે તૂટી પણ નહીં જાય અને સરસ રીતે પહોંચી જશે ત્યાં। ઓકે, થેન્ક યુ। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો।